કતારગામ કાચાનગર ખાતે જે ક્રિસ ડીએમ નામની જે ડાયમંડ કંપની છે એને 200 જેટલા કારીગરોને છૂટા કર્યા છે. 100 જેટલા કારીગરો આજે છૂટા કર્યા છે અને આવનારા દિવસોની અંદર પણ એ છૂટા કરવાનો દોર ચાલુ છે એવી માહિતી અમને મળી રહી છે. કારીગરો અત્યારે યુનિયનની ઓફિસે પોતાના અધિકારોની વાત કરવા આવ્યા છે. તો હું એટલું જ કહેવા માંગુ છું કે જો કારીગરોને છૂટા કરી દેવા, દિવાળીનો સમય છે, દિવાળીના સમયમાં એને કોઈ પણ કામે રાખી શકે એવી પોઝિશન નથી. ઓલરેડી 2 વર્ષ ત્યાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે. તો કારીગરોને પોતાનો જે હકના જે પૈસા છે, જે કે ગ્રેજ્યુટી, બોનસ, હકરજા, ગ્રેજ્યુટી આપ્યા વગર જ છૂટા કરી દીધા છે. અને મને એવી પણ માહિતી છે, કારીગરોની વાત કરતા, કારીગરોની સાથે વાત કરતા એવું જાણવા મળેલું છે કે જેનો 15,000 પગાર હોય એને 30,000 નાખી અને આ લોકો બ્લેકના વ્હાઇટ પણ કરે છે. તો આ જે કંપની છે, ક્રિસ ડીએમના માલિક અને સંચાલકો જે છે એની વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવા બાબતે ડાયમંડ વર્કર યુનિયન તત્પર છે અને આવનારા દિવસોની અંદર અમે કાયદાકીય લડત લડવાના છીએ. આ જે મામલો છે એ અમે કોર્ટની રાહે પણ લડશું. જે અત્યારે કારીગરોને છૂટા કર્યા છે, 10-10 વર્ષ ત્યાં કારીગરો ત્યાં કામ કરે છે, ના તો એને બોનસ આપ્યું છે, ના તો એને ગ્રેજ્યુટી આપ્યું છે, એમને આપ્યા વગર છૂટા કરી દીધા છે. તો આ બાબતે લેબર ડિપાર્ટમેન્ટ, ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને પીએફ ઓફિસર ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આ કારીગરોને છૂટા ન કરે. આ જે મામલો છે અમે કાયદાકીય લડત આગળ લડીશું.